સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા નગરપાલિકાના મીટિંગ હોલના નવીનીકરણ માટે 40 લાખ રૂપિયાથી વધુનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું, જેની સામે વિપક્ષના સભ્યોએ વિરોધ નોંધાવ્યો। વિપક્ષનું કહેવું છે કે આટલા મોંઘા ખર્ચે નવીનીકરણ કરવાના બદલે ઓછી રકમમાં કામગીરી પૂર્ણ થઈ શકે છે, જેથી બચતની રકમનો ઉપયોગ શહેરના અન્ય વિકાસ કાર્યો માટે થઈ શકે। વિપક્ષના સભ્ય અનિલ વણજારા સહિત અન્ય સભ્યોએ નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું। અને વિરોધ પ્રદર્શન માટે એક આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું। ગત તારીખ 29 અમે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું કે આ પૈસા લોકોના ટેક્સના પૈસા છે, નહીં કે કોઈક પાર્ટીના કંઈના તમે ઓફિસના રિનોવેશન માટે અને એક કારોબારી ચેરમેન પ્રમુખની રિનોવેશન ઓફિસ માટે આટલા બધા મોટા પાયાના રૂપિયા તમે ખર્ચ કરી શકો। આ પૈસા લોકોના ટેક્સમાં છે, લોકોના કામમાં વાપરો। જેમ કે ખેડબ્રહ્મા નગરપાલિકાની અંદર લોકોને પાણીની સમસ્યા છે।